ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતનો વારસો. એમાં આજે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. પાન નંબર 5 ઉપર ભારત ભૂમિ અને તેના લોકો. આદિ માનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. એટલે આદિ માનવ જેને આપણે પોતાના પૂર્વજો કહીએ છીએ તે ભારતમાં અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે એમની ઉત્પત્તિ થઈ હોવાનું માની શકાય છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. એટલે આપણી જે સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ, આપણી જે સમૃદ્ધિ હતી, આ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જાતિના તત્વો મળી આવે છે. એટલે ભારત ભૂમિ એ અનેક વિદેશી પ્રજાઓનું આશ્રયસ્થાન રહ્યું છે એમ કહીએ તો પણ કોઈ ખોટું નથી. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. એટલે આપણી પ્રાચીનતમ પ્રજા એ દ્રવિડો છે. પરંતુ નોન શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. એટલે માત્ર દ્રવિડો નહીં, એના સિવાયની પણ બીજી 6 જેટલી અન્ય પ્રજાઓ તે સમયે રહેતી હતી, પ્રાચીન સમયની અંદર. હવે આ 6 પ્રજાઓ અને દ્રવિડો એમની જે સંસ્કૃતિના આદાન પ્રદાન થયા કે કયા વિસ્તારમાંથી કઈ કઈ 6 પ્રજાઓ હતી એના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રથમ છે નેગ્રીટો એટલે કે હપ્સી. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હપ્સી પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. એટલે ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ એ નિગ્રો, નેગ્રીટો અથવા હપ્સીઓ હતા. આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ ભારતમાં આવેલા એવું ઇતિહાસકારોનું માનવું છે. એની કેટલીક વિશેષતાઓ યાની કે એમના કેટલાક શારીરિક લક્ષણો પણ જોવા મળે છે કે વણેશ્યામ, 4 થી 5 ફૂટ ઊંડા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. એ વણેશ્યામ હતા, 4 થી 6 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ. હાલમાં પણ દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં આ પ્રજા જોવા મળે છે. એટલે હપ્સીઓ મૂળ આફ્રિકન હતા. એટલે આપણે ઘણા મીડિયા દ્વારા જોવામાં આવતા ચિત્રોમાં જોઈએ તો હપ્સી પ્રજાના લક્ષણો આ પ્રમાણે હતા. ઓસ્ટ્રેલાઇટ એટલે કે નિષાદ બીજો મુદ્દો છે. ઓસ્ટ્રેલિયાઈ પ્રજા યાની કે નિષાદ, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ,
ચપટું નાક આ એમની શારીરિક વિશેષતાઓ હતી. એટલે ઓસ્ટ્રેલિયાઈ પ્રજા મધ્ય એશિયામાંથી આવેલી હતી. તેમની જે શારીરિક વિશેષતાઓમાં જોવા જઈએ તો રંગ એમનો શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક આ એમના શારીરિક લક્ષણો કહી શકાય. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. એટલે ઓસ્ટ્રેલિયાઈ પ્રજા નિષાદ તરીકે પણ ઓળખતા. એટલે ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન પ્રજા જે કહીએ તો ભારતની આપણી કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રકારની જાતિ, નિકોબાર અને બ્રહ્મદેશની અંદર આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અને ભાતીગળ સંસ્કૃતિને જે વિકાસ થયો એ વિકાસની અંદર આ પ્રજાનો વિશેષ ફાળો રહેલો છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. એટલે આ ઓસ્ટ્રેલિયાઈ પ્રજા એના કેટલાક કૌશલ્ય, એનો કેટલાક વ્યવસાય કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ આવા કેટલાક કૌશલ્ય પોતે ધરાવતા હતા અને માટે જાણીતા હતા. તેઓની પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. આ લોકો પણ ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા ધર્મ માનતા હતા. એની કેટલીક માન્યતાઓ હતી. એટલે ઓસ્ટ્રેલિયા પ્રજા એ ધર્મ સાથે જોડાયેલી હતી. એમના કેટલાક પરંપરાગત ધાર્મિક માન્યતાઓ એ પોતે ધરાવતા હતા. ત્રીજો મુદ્દો છે દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ભારતીયો દ્રવિડો હતા અને આપણી જે મોહેંજો-દડોની સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, એના સર્જકો અને પાષાણ યુગ એ સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાય છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડી તરીકે ઓળખાયા અથવા દ્રવિડો કહેવાય. એટલે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાના લક્ષણો, એ પ્રજાની ભાષા, સાંસ્કૃતિક લક્ષણો આ બધું ટકી રહ્યું. અને જેમ જેમ સમય વીતતો ગયો, લાંબા સમય બાદ આ લોકો દ્રવિડ કહેવાય. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. એટલે દ્રવિડો જે ધર્મમાં માનતા હતા
એ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો એમણે ખ્યાલ આપેલો છે. શિવની પૂજાની એમણે સમજ આપી છે. દ્રવિડોમાં જોઈશું, આગળ ચર્ચા કરી લઈએ કે દ્રવિડોએ દેવી રૂપે પાર્વતી અને પિતૃ રૂપે શિવની પૂજાની સમજ આપી છે. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. એટલે દ્રવિડોએ દીપ, ધૂપ અને આરતી કરવાની પરંપરા એમણે આપી હોવાનું મનાય છે. ઉપરાંત તેઓ પ્રકૃતિની પૂજા, પશુની પૂજા કરતા હતા. આ બધી દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. એટલે દ્રવિડોના જે મૂળ દેવો હતા એ આર્યોએ સ્વીકારી લીધા. તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોના આર્ય સંસ્કૃતિ એટલે મૂળે સુધી ઉતરી ગઈ, એમના વ્યાપી ગઈ કે આંતર લગ્નો સંબંધો પણ પ્રસર્યા. એટલે દ્રવિડો અને આર્ય સંસ્કૃતિનો સમન્વય થયો. એટલે એમની જે આંતર લગ્ન થતા એમનામાં વધ્યા કે એમનું કોઈ અસ્તિત્વ ન રહ્યું. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ કલાઓ કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. એટલે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. એટલે કે માતાઓનું માનવામાં આવતા. જેમ આપણે પિતૃ સત્તા કુટુંબ જીવીએ છીએ ત્યારે, તો તે સમયે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા હતી કે માતા એ સર્વોપરી ગણાતી. અથવા તો બાળકો નામ પાછળ માતાના નામ આવતા. અત્યારે જેમ પિતાના આવે છે, પણ સુધારો થયો, અત્યારે માતાના પણ લખી શકાય અને પિતાના પણ લખી શકીએ છીએ. સાથે સાથે એમની જે કલા, ગ્રહો ક્ષેત્રમાં વિવિધ કલાઓ, તાંતવું, વણવું, રંગવું, હોડી અને તરાપા જેવા વિશિષ્ટ પ્રદાનો એમના રહ્યા છે. આર્યના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. એટલે આર્યો ભારતમાં એટલે એમનું પ્રભુત્વ ભારતમાં ધીરે ધીરે વધવા લાગ્યું. આ પ્રભુત્વ વધ્યું એટલે દ્રવિડો દક્ષિણ તરફ ખસી ગયા અને ત્યાં જઈને સ્થાયી થયા. આજે પણ દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો ત્યાં વસે છે. પ્રારંભિક જે તમિલ સાહિત્યની ઉર્મી અને અભિવ્યક્તિ ભરેલું છે, એટલે શરૂઆતનું જે તમિલ સાહિત્ય એ તમિલ ભાષાની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો નવો મુદ્દો છે આપણો
अन्य प्रजाओं भारत में मोंगोलोइड, अल्पाइन, डिनारी और आर्वोलोइड प्रजा पण हती। एमां छे मोंगोलोइड प्रजा ए उत्तर पश्चिम चीन में थई तिबेट थई भारत में आव्या। તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો। સમય જતા તેમનું પણ ભારતીયકરણ થયું। એટલે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલી આ પ્રજા હતી એ ઉત્તર આસામની અંદર સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં આ પ્રજાએ વસવાટ કર્યો। समय बदलाता आ प्रजानुं पण भारतीयकरण थयुं। आ प्रजानो वर्ण पीळो, चपटो चेहरो, उपसेला गाल, बदामी आकारनी आंखो जेवा शारीरिक लक्षणों धरावता हता। मोंगोलियड लोको पीळा वर्णा होवाथी ते किरात तरीके ओळखाता। એટલે મોંગોલિયડ પ્રજાને કિરાત કહેવામાં આવી છે। અલ્પાઇન, ડિનારી અને આર્મેનિક પ્રજા એ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે। આ ત્રણેય પ્રજાઓના એક સરખા ભૌતિક ગુણધર્મો ધરાવે છે અને આ પ્રજા ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે। હવે એનો પછીનો મુદ્દો છે પાંચમો, આર્ય, કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા। પ્રાચીન સમયની અંદર હિન્દુઓ આર્ય કહેવાતા હતા। હવે તેઓ જે મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશ આર્યભટ્ટ તરીકે ઓળખાતું અથવા તેને આર્યવર્ત નામ આપવામાં આવ્યું છે। પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે એને સપ્ત સિંધુ નામ આપ્યું। उत्तर वैदिक काल में आर्यवर्तनो पूर्व में मिथिला एटले के बिहार और दक्षिण में विंध्याचल सुधी विस्तार थयो। अन्य समकालीन प्रजाओं करता तेओ वधु विकसित हता। आर्य भरत राजा के भरतकुलना नाम परथी विशाल प्रदेश भरत भूमि, भरतखंड, भारत वर्ष के भारत जेवा नामों थी ओळखावा लाग्या। એટલે આર્ય રાજા જે ભરત રાજા થયો એટલે આર્ય ભરત કુળના રાજા પરથી આ પ્રદેશ ભરત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ, ભારત જેવા નામોથી ઓળખાય છે। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। वृक्षों, पहाड़ों, सूर्य, वायु, नदियों, वरसादनी पूजा ने आराधना करता था। तेओ स्तुति अने ऋचाओनी रचना करी। वेद पाठन पण एमणे कर्युं छे। जेम जेम समय बदलातो गयो धार्मिक विधिओ शरू थई, यज्ञ आदिनी क्रियाओ एमणे शरू करी। भारतमां आवेली विविध प्रजाओनी संस्कृति में विशिष्ट तत्वों अपनावी रही एक समन्वित संस्कृति सर्जन थयुं छे। समय जेम बदलातो गयो एम भारत में आवीने वसेली आ बधी प्रजाओं आ बधी जातिओ वच्चे लग्न संबंधों द्वारा प्रजानुं सम्मिश्रण थयुं। बधाने एक विशिष्ट रहनी केनी, अनेक भाषाओं,
વિચારો, ધાર્મિક માન્યતાઓ નો પણ સમન્વય થતો ગયો. શરૂઆતથી જ આપણા દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું છે. ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ એટલી બધી એકબીજામાં ભળી ગઈ, એકબીજાના આદાન પ્રદાન થકી એમનું કોઈ વિશિષ્ટ કે આગવું કોઈ અસ્તિત્વ રહ્યું નહીં, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ એમના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. એટલે આર્યો જે પ્રકૃતિ પ્રેમી રહ્યા, એમણે જે વિશિષ્ટ સંસ્કૃતિ જે અપનાવી, એકબીજી જાતિ સાથે એમના લગ્નોત્તર સંબંધો બંધાતા, એ આવેલી પ્રજાનું કોઈ અલગ અસ્તિત્વ જોવા મળ્યું નહીં અને એમનું સમયાંતરે ભારતીયકરણ થઈ ગયું. પછીનો મુદ્દો છે વારસાનું જતન અને સંરક્ષણ. કે આપણે વારસાની બાબતમાં જોવા જઈએ તો આપણને રળિયામણું, નયન રમ્ય અને આકર્ષક એવું ભારતીય સંસ્કૃતિ આપણને મળી છે. ભારતને ગૌરવ અપાવ્યું છે. આ વારસાથી વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવયું અગ્રીમ સ્થાન આપણે પ્રાપ્ત કર્યું છે. એ ગૌરવને સાચવવું, વારસાને સાચવવું એ પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણા ઐતિહાસિક મૂલ્યો, એનું મહત્વ, એ ફરજો આપણે જાણીને આપણે બજાવવાની છે. કોઈ પણ વારસાના સ્થળને કોઈ નુકસાન ન પહોંચાડે એનું જતન કરવાની બંધારણની અંદર નાગરિકની મૂળભૂત ફરજ જણાવી છે. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક જે ફરજો આપી છે, 6J તથા 6, 7 અને 9 એ મુજબ આપણે ફરજો બજાવી અને આપણા વારસાનું જતન કરવાનું છે. એમાં પહેલી ફરજ છે કે આપણી સંગીત સંસ્કૃતિમાં સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની, સર્વજીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની એ આપણી ફરજ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો વગેરેનો પણ આ ફરજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણી ફરજો પણ વારસા પ્રત્યે બજાવી વારસાનું જતન થાય એવા પ્રયત્નો પણ આપણે કરવા જોઈએ. એટલે આમાં આપણી જે સંસ્કૃતિ, રમ્ય ભૂમિ દ્રશ્યો ભૂમિ પર સર્જેલ છે, સુંદરતા, પવિત્રતા, શુદ્ધતા આપણને મળી છે. એક નૈતિક ફરજ સમજી આપણે એને જાળવવા જોઈએ. એના ઘડતરમાં, એના વિકાસમાં પ્રાકૃતિક રચનાને આધારે છે. તો આપણે પ્રકૃતિ અને અદ્રક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તો એ પ્રાપ્ત થયેલી સમૃદ્ધિને આપણા વિકાસમાં એણે જે તક આપી છે, એ તકને સ્વીકારી આપણા વારસાનું સદીઓ સુધી જતન થાય એ ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક ને સાંસ્કૃતિક રીતે કરેલ વિકાસનું આ એક પરિણામ છે. એટલે આપણે આપણા વારસાનું જતન કરવું જોઈએ. એટલે અહીંયા આટલા મુદ્દા આપણે ચર્ચા કરી. એની PDF આપણને તમને મોકલવામાં આવશે. એ મુજબ એની તૈયારી કરશો. સ્વાધ્યાય આપેલું છે, એના પ્રશ્નો તમારે વાંચવાના, તૈયાર કરવાના છે. સામાજિક વિજ્ઞાનમાં પદ્ધતિસરનું મુદ્દાસર લખાણ તમારે લખવાનું છે. એટલે તૈયારી ખાસ વધારે રાખજો. જે કોઈ જગ્યાએ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં ફોન કરી માર્ગદર્શન મેળવશો. તૈયારી વધારે આપશો અને લખવાની પ્રેક્ટિસ પણ તમારે રાખવી પડશે. સામાજિક વિજ્ઞાનની અંદર
લાંબુ લખાણ મુદ્દા સચોટ જવાબ જોઈએ એનો પણ ખ્યાલ રાખશો. અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરવામાં આવે છે. અસ્તુ.